ઘણા ને એમ લાગ્યું મિત્રો કે 4 દી વ્લોગ બનાવીને ઉઠી ગયા, પણ નાના મિત્રો આપણે બાકાજીકી ચાલુ જ રાખવાનું છે. તો અમદાવાદ જતા ને એટલે વ્લોગ નહોતા આવતા. મિત્રો સ્વિમિંગ પુલમાં ફૂલ બાકાજીકી બોલે, હાલો પહેલેથી સમજાવું. કેમ છો મારા કલેજાઓ? જયમાં ખોડલ ખુશાલની સાથેનો 5મો દિવસ. અચાનક નક્કી થયું ને આપણે ભાઈબંધો સાથે નીકળી ગયા આપણે સ્વિમિંગ પુલે જવાનું. ના 4-5 ગાડીઓ લઈને જાય, કોકના મારવા જાય હું એવું લાગે મિત્રો. આવી ગયા સ્વિમિંગ પુલે ને આ તો ફોટાનો કાર્યક્રમ પેલા ચાલુ થઈ ગયો. તો આપણે સ્વિમિંગ પુલે જવાને હખણા બે એવું બને ને આમ જોઈ લો 6 જણા હતા, પણ 6 સ્વિમિંગ પુલ ની તો દઈ નાખી. હો મિત્રો, આપણા મિત્ર હોય એટલે આપણા જેવા જોઈ લો કે હું કે મરી જાય તું વિડીયો ઉતાર લે. હો મિત્રો, અરે પણ તું ક્યાં વચારે પડે? આ એક હવા નથી ખૂટતા, વસારે પડવાના નથી ખૂટતા, પડી લે તું વસારે. સ્વિમિંગ પુલે આવી એકચ્યુઅલી જવાનું તો મેંદેડા ના ગધડીનો આંખમાં કઈક પડ્યું હોય, હું પડ્યું કઈ ખબર નથી પડતી, કયું નું ખટકે હે ને બરે હે. બોલો, મેંદેડાથી આવી ગયા ને આપણે નીકળી ગયા પાછા વાડીએ જવા હતું, કારણ કે મિત્રો આજ તો નકરા ધક્કા ખાવાના છે. વાડીએ નીંદ નાખવા જવાનું નથી તો વૈયા નીંદ નાખવા. ત્યાંથી ઘેર આવ્યા ને તે સૂત્રો ના હિસાબે ખબર પડી ભાઈબંધ ના કપડા દેવા જવાના, તો દી એવા કપડા. કીધું તું મિત્રો આપણા નસીબમાં નકરા ધક્કા છે. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો, પાછું આવવું પડ્યું ગાડી લઈને વાડીએ. વાડીએથી એકચ્યુઅલી ગાય જોઈને ઘેરે પૂગ્યા ત્યાં તો જોવો વાડીએથી ઘેરે આવે ત્યાં તો આવડું મોટું જનાવર આવ્યું મિત્રો કે જેસીબી પીડ્યું હતું. પછી હું એને જોઈને આપણે તો વહી ગયા અંદર, કારણ કે હવે ભૂખ બહુ લાગી એટલે જમી લઈ. આજ જવાનું તો આપણે અમદાવાદ એટલે વૈયા ગયા નાની મોણપરી મામાદેવના દર્શન કરવા હતું. એની રજા વિના આપણે ક્યાંય ન જવાય મિત્રો. નાની મોણપરી થી હજી આવ્યા ત્યાં તો આપણે ખબર પડી કે જામકા જવાનું છે ઈદભાઈ ને તેડવા હતું, કારણ કે આપણા ભેગા એ હોતે અમદાવાદ આવે એટલે. પછી પૂગી ગયા જામકા ને ઈદભાઈ ને ઉપાડી લીધા. એમ નહીં મિત્રો, ઉપાડ લીધા એટલે ગાડીમાં બેસી લીધા. પછી બે નીકળી ગયા ઘેરે જવાતું. પછી સૂત્રોના હિસાબે ખબર પડી કે રવિભાઈ આવ્યા છે. ત્યાંથી હું રવિભાઈ આવી બે ચા પીવાટો ને મિત્રો ચા પીવાનો તરીકો થોડો કેજ્યુઅલ એટલે કમેન્ટ ન કરતા. પછી ત્યાંથી નીકળી જાય આપણે અમદાવાદ જતો. ત્યાં મિત્રો આપણે ફૂલ બાકાજીકી બોલાવીએ, આવતા વ્લોગમાં બતાવીશું. આજનો મિની વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી, ફરી મળીશું ફરી નવી બાકાજીકી સાથે. ત્યાં લગન લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં.